જય શ્રી રામ। મહુવાવાસીઓને રામ જન્મની ખૂબ ખૂબ વધાઈ। લગભગ અમારી રામ જન્મ ઉત્સવ સમિતિ છેલ્લા 3 મહિનાથી જે ભવ્યથી ભવ્ય યાત્રા અને આરતીની તૈયારી કરી રહ્યા હતા, એ યાત્રા ખૂબ સફળ થઈ છે। જ્યારે જ્યારે મહુવા શ્રી રામ જન્મ ઉત્સવ સમિતિ આ કાર્યને ઉઠાવ્યું છે, એ કાર્યને સફળ બનાવવા માટે જ્યારે મહુવાની જાહેર જનતા તેમજ આજુબાજુના ગામડાના લોકોએ ખૂબ સહયોગ આપ્યો છે। યાત્રા શરૂઆતમાં જ સંતો દ્વારા પ્રસ્થાન કરી અને આકર્ષણનું કેન્દ્ર અમે એક ડ્રોન લાવ્યા હતા, તેમજ ટેડી બિયર, જે મોટા મોટા ટેડી બિયર લાવ્યા હતા, એમના લોકોને ખૂબ ઉત્સાહ, બાળકોને ખૂબ મજા આવી। આ સિવાય 3 દિવસથી લગભગ અહીંયા શ્રી રામ ભગવાનની કૃતિઓ રજૂ કરેલી છે, તેમાં પણ ખૂબ પ્રતિસાદ મળ્યો છે। આ સમગ્ર મહુવાવાસીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આ તકે સનાતની ભાઈઓ બહેનોએ જે હિન્દુ જાગરણ, હિન્દુ એક છે એવો મેસેજ દેવાનો પ્રયાસ કર્યો છે। આ તકે આપ સૌ હિન્દુ ભાઈઓ બહેનો તેમજ સનાતની ભાઈઓનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ફરીવાર આવતા વર્ષે પણ અમે ખૂબ મોટું અને કંઈક નવું આયોજન કરશું, તો ફરીવાર પણ આપ આવો નવો સહયોગ કરતા રહો। આખા મહુવામાં જે લોકોને દાતાઓ શ્રીઓએ ખૂબ અમને સહયોગ કર્યો છે, તેમજ સમગ્ર ન્યૂઝ વાળા છે, પોલીસ સ્ટાફ છે, ડીજે છે, આ બધા લોકોએ અમને ખૂબ સહયોગ આપ્યો છે। આ બધાનો પણ અમે સહેદિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। તેમજ અમારા દાતા, જે અમારા ખૂબ મહત્વનું અંગ છે, એમને પણ અમે બિરદાવીએ છીએ। આ તકે ભાવનગર એસપી સાહેબ તેમજ બંને પીઆઈઓ અને સાહેબ નકુમ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા, અને સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા, અને ખાસ કરીને મહુવાના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા। એ બદલ એ સૌ અધિકારીઓ અને પદાધિકારીઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને ફરીવાર આપ સૌ આવી જ રીતે આપણા